હલો. હા સીતારામ. સીતારામ. કેમ અમલાણીભાઈ આજ બોયડીમાં પધરામણી કરવી પડી? આ દીપકભાઈ ને થોડુંક કામ હતું, મદદમાં આવ્યા. એટલે દીપકભાઈ ને તમારી મદદની જરૂર પડી? હા. કઈ બાબતમાં? અમુક રેકોર્ડ જોવાનો હતો, એ જોવા માટે નથી મળતું હતું. ઈ કે આવો ફ્રી તો હોય તો મેં કીધું હાલો આવીએ. તમારો કઈ જગ્યાએ અત્યારે પોસ્ટિંગ છે? કયા ગ્રામ પંચાયતમાં છે અત્યારે તમે? પોરબંદર છે. કયું ગામ એમ પોરબંદર? ખીસ્ત્રી ખીસ્ત્રી. ખીસ્ત્રીનું ગામ પડતું મૂકીને પોરબંદર તાલુકાનું કામ પડતું મૂકીને રાણાઓ તાલુકાની અંદરમાં તમારે આવવું પડે ને? તો તમે ઓફિશિયલી આવ્યા છો ત્યાં? હે? ઓફિશિયલી આવેલા છો ત્યાં? હા, હું જાણ કરીને આવ્યો છું કઈ જગ્યાએ કઈ કચેરીમાં કરીને આવ્યા? ટીડીઓ સાહેબ ને. એટલે ટીડીઓ, પોરબંદર ટીડીઓ. હમ. આજ ગતરોજ રાણા બોરડીની અંદરમાં પોરબંદર જિલ્લાના એક તલાટી જેમનું નામ આશીષભાઈ અમલાણી છે. તલાટી કામ મંત્રી ફરજ બજાવે છે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કોઈ ગામની અંદરમાં. હવે આ ચૂંટણી અને આદર્શ આચારસંહિતા હોય અને આ હેડક્વાર્ટરને જાણ કર્યા વગર આ તલાટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી છે. આ અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી દિલ્હી, મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ગાંધીનગર, પછી ત્યાંથી ચાલતા પોરબંદરના મુખ્ય જે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી છે કલેક્ટર સાહેબ, એને ઈમેલના માધ્યમથી જે સીપી ગ્રામ પોર્ટલ પ્રધાનમંત્રી કાર્યાલયની અંદરમાં પણ તેઓ વિરુદ્ધ કાયદેસર પગલાં અને સસ્પેન્ડ કરવાની માંગણી તથા અરજી કરવામાં આવી છે. આ કાયદો અને વ્યવસ્થા એવું કહે છે કે જ્યારે કોઈ પણ તમારું હેડક્વાર્ટર અથવા તો તમારી કચેરી છોડવાનું હોય ત્યારે પૂર્વ મંજૂરી ફરજિયાત હોવી જોઈએ છે, અને એ ટેલિફોનિક મંજૂરી અથવા તો ટેલિફોનિક વાતચીત ઉપરથી થયેલી મંજૂરી ગ્રાહ્ય નથી અને એ પણ કાયદેસર નથી. બરોબર. આમ તલાટી કામ મંત્રી શ્રી આશીષભાઈ અમલાણીએ કાયદા વિરુદ્ધ કૃત્ય કરેલું છે, અને આ અનુસંધાને જ્યારે કોઈ પણ કચેરી છોડવાની હોય અથવા તો અન્ય કચેરીની અંદરમાં જવાનું હોય ત્યારે લેખિત મંજૂરી હોવી જરૂરી છે. અને આ મામલાની અંદરમાં આશીષભાઈ અમલાણીએ પોરબંદર તાલુકા વિકાસ અધિકારીની કચેરીને કોઈ પણ જાણ કર્યા વગર કે પૂર્વ મંજૂરી વગર તેઓ પોતાનું હેડક્વાર્ટર તથા તેઓની ફરજ પરનું સ્થળ છોડી અને અન્ય કચેરીમાં અથવા તો અન્ય જિલ્લા અન્ય તાલુકાની કચેરીની અંદરમાં પ્રવેશેલ હોય. આ અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારી ગાંધીનગર, દિલ્હી તથા ચૂંટણી પંચ અને લોકલ જિલ્લા અને તાલુકાની અંદરમાં ઈમેલના માધ્યમથી અને સીપી ગ્રામ પોર્ટલના માધ્યમથી જાણ કરી દેવામાં આવેલી છે. અને કોલ રેકોર્ડિંગ જે અમારી સાથે થયેલી વાતચીત અને આશીષભાઈ અમલાણી સાથે જે થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ આપ સૌ પત્રકાર મિત્રો સમક્ષ સાથે સામેલ છે. એટલે આ અનુસંધાનની અંદરમાં આગળ જોઈએ છે કઈ રીતના કાર્યવાહી થાય છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે આવા જે અધિકારી છે અને ફરજમાં બેદરકાર છે એવા વ્યક્તિઓને ખરેખર પોરબંદર જિલ્લાની અંદરમાં રાખવા સ્થાનિક વ્યક્તિઓ માટે તકલીફવાળું છે. એટલા માટે સસ્પેન્ડ કરી અને કાયદેસર કાર્યવાહી થાય તેવી અમોએ અરજી અને ફરિયાદની અંદરમાં માંગણી કરેલી છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, સત્યમય જયતે.